श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 105 जो अधूरो હતો कल को हीरा की धरती पहचानते जो कल यहाँ तक आयो હતો जो ये 11 ठग ने सोचियो जो ये तो सामने से अपने को मारने को कह रहे हो है और उन्होंने जो बातें कही और सुनी, जैसे जल में स्नान के लिए ठाड़ो भयो तब जो बात वैष्णव श्री गुसाई जी के बीच हुई सब इन्होंने सुनी। और जब जब वो जल से बाहर आई के कहे जो तुम बेगी मारी के यह ले जाओ, माल गांठी ते ले जाओ, जो कोई आ जाएगो तो तुमको माल न मिलेगो। तब ठगर ने कही अब हम तुमको नहीं मारेंगे। फिर कहो जो सांच कहो जल में किनसे बात करी। तब कहे वो हमारे गुरुजी श्री विठल नाथ जी है। जो बात हुई हती श्री गुसाई जी के साथ वो सब कही। यह सुनी के अब ठगन कही अब तो हम सर्वथा न मारेंगे, अब तो तुम्हारे संग चलेंगे, तुम्हारे गुरु की शरणी जाएंगे। तब वैष्णव जानियो जो यह हमको न मारेंगे। तब वैष्णव ने फेरी तालाब में जाके विनंती करी जो महाराज अब तो ये मुझको मारत नहीं, अब मैं कहाँ करूं। तब श्री गुसाई जी कहे तू ठगन सो प्रसन्नता सो कहवाई लीजो, जो अपने बेर तुम भरी पाए। तब वे कहे जो हम भरी पाए। तब कहे कि तू सुखे न अपने घर जा। तब वह वैष्णव ने तालाब के बाहर आई उन ठगन सो कही जो तुम नाही मारत तो प्रसन्न हुई के कहो जो हम अगले जन्म को बेर भरी पाए। तब वे 11 मिली के कहे जो हम अगले जन्म को बेर भरी पाए। तब वह वैष्णव उनके पास आयो। इतने में 4 मनुष्य सीधो सामान ले आए। પેલા 4 જણા જે હથિયાર બંધ હતા તે આવ્યા સામાન લઈને, એટલે કે વાસણ સીધું સામાન બધું। તબ વૈષ્ણવને નાહી કે રસોઈ કરી। પાછે શ્રી ગુસાઈ જીસો ભોગ ધર્યો, શ્રી ઠાકોરજી સો ભોગ ધર્યો। મેં કહ્યું એમ કે ઠાકોરજી તો ઘરે હોય પણ વૈષ્ણવ આ રીતે જાતે સિદ્ધ કરે, મનોમન ગોવર્ધનનાથજીને ભોગ ધરે અને પછી પાછે સમય ભયે ભોગ સરાયો, એટલે સમય પાછો બધો એ જ થાય। એટલે એવી રીતે નહીં કે થઈ ગયું એટલે મનોમન બે હાથ જોડીને એવી રીતે નહીં, પણ જરૂરથી એક વ્યવસ્થા રાખતા હશે કે થયા પછી એને સાજવામાં આવે, વચ્ચે ટેરો જેવું કરવામાં આવે ટેમ્પરરી ને કામચલાઉ ટેરો, ને પછી જે 24 મિનિટ કે જે પણ સમય હોય નક્કી કરેલા પ્રમાણે પાછે સમય ભયે ભોગ સરાયો, અનુસર કિયો। એટલે આ માનસીમાં કર્યું કહેવાય અનુસર, કેમ કે હવે તો ઠાકોરજી તો ત્યાં છે। પાછે ઊન ઠગન સો કહી તુમ મહાપ્રસાદ લેવું। વૈષ્ણવનું હૃદય ગુસાઈજીના જેવા જ ગુણો ગુસાઈજીના સેવકમાં છે એવું દેખાય છે। જે લોકો હમણાં મારી નાખવાના હતા એમને કહે કે પ્રસાદ લો। तब ठगन ने कही जो हम गाम में जाई रसोई करी महाप्रसाद लेंगे। केम के ठगनाમાં એટલી તો બુદ્ધિ છે કે હમણાં આપણે મારી નાખવાના હતા, હવે કે આ આપણને ખવડાવે ખરો। અને એક બાજુ શરમ પણ હતી અંદરથી એને
કે અમે તો મારી નાખવાના હતા, તો હવે તો અમે તો મારવાના નથી, કારણ કે અમારો સ્વાર્થ છે. સંકોચ भी હતો. તબ વૈષ્ણવ ને કહી મહાપ્રસાદ તો બહોત હૈ, કેમ કે અગાઉથી જે સીધું મંગાવ્યું હતું એમાં આ લોકોની ગણતરી કરી જ હતી. કछु અનસખડી કાલહી કી દરી હૈ, સો ધરી લેંગે. તબ સબન કો પાતરી ધરી વૈષ્ણવને મહાપ્રસાદ લ્યો. એટલે આમાં ખરેખર એવું હશે નક્કી કરેલા પ્રમાણે, જે જમાનામાં ચાલતું હતું એ પ્રમાણે, કે આ લોકો જ્યારે કોઈ નક્કી કરે પગાર અને સાથે ચાલે સેવક તરીકે 11 જણા કે પેલા 4 જણા પણ, તો એ લોકોએ પણ પોતાની રસોઈ તો પોતે જ કરવાની, કે આ ના કરે. આ પરંપરા તો બહુ વર્ષો પહેલા હતી જ. જેમ કે પરમાનંદ દાસજીને ત્યાં કનોજમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી, કૃષ્ણદાસજી મેઘન અને જે પણ દામોદરદાસ સરસાણીજી ને જે વસુદેવદાસ છકડાને જે પણ બધા વૈષ્ણવ હતા, એ લીલાના દર્શન જે આવે છે 84 વૈષ્ણવની વાર્તામાં, એમાં મહાપ્રભુજી આપની રસોઈ સિદ્ધ કરી રહ્યા છે ચૂલા ઉપર. તો એમના માટેની ચૂલાની વ્યવસ્થા કરી, એમના માટેની સખડીની વ્યવસ્થા કરી, પૂછીને, અને પછી એમને ધર્યું, અને પછી એ લોકો પણ એમના ચૂલા ઉપર એમની રસોઈ કરી રહ્યા છે. આ એક એ જમાનામાં હતું. तब सबन को पातरी धरी वैष्णवन ने महाप्रसाद लियो. पाछे सांझ को गाम में जाई के एक आछो ठोर देखी के सोई रहे. बस આ રીતથી તળાવ પાસે બધું કામ થાય, નાવા ધોવાનું, ખાવા પીવાનું, અને પછી જે સુવાનો સમય થાય તો બહાર ના સૂઈ જવાય, કેમ કે બહાર રાણી પશુઓ રાત્રે આવે, એટલે ગામમાં એ લોકો સારી સારી જગ્યા રાખે. અમુક અમુક જગ્યાઓમાં ચોતરા જેવું રાખે, કે કોઈ પણ અવર જવર કરનારા વટે માર્ગુઓ હોય એ લોકો ત્યાં રાત્રે સૂઈ શકે. ये ठगन के समाचार वैष्णव ने उन मनुष्य सो नाही કહે. આ ઠગ 11 ઠગ છે ને, આવી રીતે આવું કર્યું હમણાં મને મારવા માટે, એવી વાતો આ 4 જણને ના કરી. तब वे ठग आपस में કહે, જો यह वैष्णव कोई महापुरुष है. એટલે આપણે જે સત્સંગ કરીએ છીએ ને, એનો મૂળ ઉદ્દેશ આ છે કે જેમને આપણે ભજીએ, જેમ કે અત્યારે 252 છે એટલે ગુસાઈજીને ભજીએ છીએ. ભજવું થાય, ભક્તિ એટલે ભજવું. તો ગુસાઈજીને ભજવાથી તમે ભજો તો ગુસાઈજીના ગુણ આપણામાં આવે. જેમને ભજીએ તમે, એને ગુણ આપણામાં પ્રવેશ કરે. તો આ જ ભાવ સાથે આપણે અત્યારે આ સત્સંગ કરી રહ્યા છીએ. કેમ કે આ જે ગુસાઈજીનો સેવક છે, એના જે ગુણો છે બધા ગુસાઈજી જેવા છે, કે કોઈના પણ માટે અંદરથી રાગ દ્વેષ નહીં. वह वैष्णव कोई महापुरुष, यह वैष्णव कोई महापुरुष है, जो हमने इतनो कष्ट दियो परी इनने अपने मनुष्य सो नाही कहो. पाछे जब वैष्णव को गाम दोई कोस दोई રહ્યો, તબ ઠગન ને કહી. હવે જુઓ, હવે આ વૈષ્ણવનું ગામ આવી ગયું નજીક, ગુજરાતમાં જે હતું એ. 2 કોસ એટલે 6 કિલોમીટર જેવું બાકી રહ્યું. ત્યારે પેલા ઠગને કહ્યું, हम तुम्हारी शरणी आए हैं, तुम हमको श्री गोसाई जी की शरणी ले जाई वैष्णव कराओ. हम बहुत दिन ताई दुष्ट कर्म किए हैं, अब हमारो उद्धार होई सोई करो. આવું જ્ઞાન અત્યાર સુધી નહોતું, તો અત્યારે કેવી રીતે આવ્યું? તો કે એ જે તળાવમાં ઉભા રહીને વાત કરી અને ગુસાઈજીએ જે જવાબ આપ્યો, એમાં ગુસાઈજીના શબ્દો, વાણી એ આ લોકોના કાનમાં ગઈ. એટલે પ્રભુની વાણી કાનમાં ગઈ, એ જ કારણ છે મુખ્ય. પણ સાથે એક આ કારણ પણ સમજાય એવું છે કે ગુસાઈજી એમ કહ્યું કે તે ગયા જન્મમાં માત્ર 11 જણાને મારી નાખેલા હતા, એટલે એનો આ વેર લે છે. બસ આટલું જ ખરાબ કર્મ હતું. અને આ બી કેમ કર્યું હશે? કદાચ એ ફસાયો હોય કોઈ જગ્યાએ આ વૈષ્ણવ, અને પછી પોતાની રક્ષા માટે માર્યા હોય, પણ તોય વેર તો થયું ને. આ જ પ્રસંગ આવે છે આવો વસુદેવદાસ છકડાજી ના વાર્તા પ્રસંગમાં, કે જે પૂર્વ જન્મમાં વસુદેવદાસ નહીં, આ જે છે ને પેલા જળ ભરવા જાય છે,
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગોવિંદાસ ભલ્લા એમના 2 જન્મની વાર્તા આવે છે એમાં. ગોવિંદાસ ભલ્લાનો પૂર્વજન્મમાં એ શું હોય છે એ પણ આવે છે. એ ભેંસ હોય છે અને એના બી પૂર્વજન્મમાં એ શું હોય છે તો એ પાછો જેમ વારંવાર પ્રભુનું પ્રાગટ્ય થાય છે શ્રી કૃષ્ણનું, એ તો ચાલે જ છે કાયમ લીલા. તો એના પણ પૂર્વકલ્પમાં એટલે કે સારસ્વત કલ્પમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા ત્યારે એ નંદ બાવાનો ખવાસ હતો ગોવિંદાસ ભલ્લા. વસુદેવદાસ છકડાની જગ્યાએ એ હતો. અને એ જ્યારે આવ્યો ત્યારે એ વખતે પણ કંસના માર્ગમાં કંસના કપડાં લેવા માટે ભગવાન કૃષ્ણએ એની સાથે માગેલા કપડાં અને પેલો જેમ તેમ બોલી ગયેલો અને એ કંસને મારેલો ત્યારે આ સાથે હતો. ગોવિંદાસ ભલ્લા એ પૂર્વજન્મના સારસ્વત કલ્પમાં એ ખવાસ હતો નંદ બાવાનો. તો નંદ બાબાએ સોંપેલો જવાબદારી કે કૃષ્ણની આ બધું જોવું છે નગર. બલરામને નાના છે એ લોકો, કેટલા બધા છે, 11 વર્ષના છે, કંઈ તોફાન ના કરી બેસે. આ કંઈ વ્રજ નથી આપણું નંદાલયની આજુબાજુનું, એવું નથી. આ તો શહેર છે, નગર છે, એટલે તું જાઓ સાથે અને જો એને રસ્તામાં કંઈ થાય નહીં, જવાબદારી. પણ આ તો શું થાય, કૃષ્ણએ પોતે જ એને મસ્તક કાપી નાખ્યું હતું લાફો મારીને કંસનું. એ વખતે તેણે એ કંસના જે સિપાહીઓ હોય એને મારેલા ગોવિંદદાસ ભલ્લાના પૂર્વજન્મમાં. અને એ વેર જે હતું એ કલ્પો પછી હજી ચાલતું હતું. તો આ વખતે એને જે ગોવિંદાસ ભલ્લા થયો અને એનું મૃત્યુ થયું, તો કેવી રીતે થયું? તો એ જે કેશવજીનું જે મંદિર હતું મથુરામાં મર્યાદા માર્ગીય, એમાં એ સેવા કરવા લાગેલો. મહાપ્રભુજીની આજ્ઞા નથી માની, હવેલીનું ના ખવાય ને ગુરુ ઘરનું ના ખવાય ને કરીને બહિર્મુખ થઈ ગયો હતો. એટલે મર્યાદા માર્ગીના મંદિરની સેવા કરવા લાગેલો. એમાં એક વેર થઈ ગયું હાકીમ સાથે અને હાકીમના સિપાહીએ હાકીમે જ એને ગુપ્તી મારેલી ને પછી એને હાકીમને ગુપ્તી મારેલી સામસામી આવી રીતે. ના, પહેલા એને હાકીમને માર્યો કારણ કે હાકીમે એવું કંઈક કર્યું હતું. ભગવાનનું જે શૈયા બનાવી હતી એની પર ચડી બેઠો હતો મુસલમાન, એટલે જઈને એને મારી દીધું. પછી એના માણસોએ અમને માર્યા. પછી પૂછેલું વૈષ્ણવોએ મહાપ્રભુજીને કે આવું મૃત્યુ કેમ થયું? આને તો આટલી સેવા કરી, 3:30 વાગે ઉઠીને જળ લેવા જાય ને વાસણ ગોવર્ધનનાથજીના, તો પણ તો કે આવું હતું કે વેર જે હોય ને ભાવ એનું પ્રારબ્ધ ચૂકવવાનું રહી જાય તો એ તો કરવું જ પડે. એટલે આ લોકો સમજી ગયા કે હવે જો અમે અત્યારે જો શરણે નહીં જઈએ તો આને તો ખાલી એક જ કર્મ કર્યું છે તો ભોગવવાનું આવ્યું છે. તો અમે તો કેટલા બધા દુષ્ટ કર્મો કર્યા છે. તો પછી અમારે તો કેટલા બધા ભોગવવાના આવશે, અમારે તો નરકમાં જ જવું પડશે. આવી સમજ આવી ગઈ આ 11 જણામાં. એટલે કહ્યું कि हम बहुत दीनताई दुष्ट कर्म किए हैं, अब हमारो उद्धार होई सोई करो. तब वैष्णव चुप होई रहो. पाछे वैष्णव अपने घर आयो. तब वाकी स्त्री बहुत प्रसन्न भई. पाछे वैष्णव ने फल फलारी मेवा सामग्री सिद्ध करी न्याय के श्री ठाकुर जी के उत्थापन कराए. न्याय के એટલે માથે પધરાયેલા હતા તે. पाछे बाजार ते सीधो सामान आयो. तब स्त्री ने रसोई कीनी. पाछे सेन भोग आयो. समय भय भोग सराय अनुसर कियो. पाछे वे 11 ठग और 4 मनुष्य संग लाए हते. 3 सबन को महाप्रसाद लिवायो. ता पाछे उन वैष्णव ने महाप्रसाद लियो. पाछे वह वैष्णव ने उन मनुष्य और ठगन को न्यारो न्यारो घर बताई दियो. पाछे प्रातः काल उन मनुष्य चारेन को बुलाए के चाकरी चुकाई दीनी. પેલા 4 જે સાથે હતા બોલો ઈમાનદાર છે, બધું સાચું,
પણ પુષ્ટિ માર્ગમાં લેવા માટે એમ નથી વિચાર્યું કે આ લોકોને 11 જણાનો લાભ લેવડાવું છું તો આને બી લઈ લઉં. તાપ વગર તો અવાય જ નહીં, તાપ વગર કોઈને લેવાય નહીં. જો કે લીલામાં નથી અંગીકાર થવાના, પણ શ્રમ પણ ના અપાય ને. જેને ને તેને થોડું કહેવાય કે ચાલ તને મોક્ષ કરાવી દઉં તારો, ગુસાઈજી પાસે નામ સાંભળી લે, એવું નથી કરતા. 4 જણાનું પતાવી દીધો હિસાબ. કછું ઓર હું દે ઉनको પ્રસન્ન કરી, એટલે કે એવું નહીં કે જેટલું નક્કી કરેલું હતું એટલું, ઉપરાંત પણ થોડું આપ્યું ઇનામના રૂપમાં અને એમને ખુશ કર્યા. એટલે તો કહું છું ને કે ભગવાન પોતાના વૈષ્ણવો ઉપર પ્રસન્ન કેમ રહેતા હતા કે એ બધું માપીને નહોતા કરતા. આજે આપણે વાત નીકળે ઘણી વખત કહું કે ઘરમાં પણ આપણે ત્યાં જે કામ કરનારી બેન કે ભાઈ હોય તો આપણે ચામાં એનો ભાગ બનવો જોઈએ, થોડી ચા એની બનવી જ જોઈએ. રસોઈમાં પણ એવી રીતે નહીં બનાવવી જોઈએ કે કશું વધે નહીં, એનું ગણતરી કરીને થોડું થોડું બનાવવાનું. કારણ કે એ કહ્યું છે કે વૈષ્ણવ તો આવા જ હોય, ગુસાઈજીના જે લાડીલા છે એ આવા હોય કે કછું ઓર હું દે કે ઉनको પ્રસન્ન કરી, થોડું વધારાનું આપ્યું અને પ્રસન્ન કરી, अपने घर को विदा किए. पाछे ठगन सो कहो जो कछु खर्ची ले जाओ तो आछो है. तब ठगन ने कही हमने तो तुम्हारी शरणी लीनी है, हमें तो कछु नहीं चाहिए. श्री गुसाईजी के सेवक कराई देવું. એટલે કદાચ આનંદ કે ભૂલી ગયા હોય તો સારું, મારે ગુસાઈજીને શરમ ના અપાય આવા લોકો માટે. આ કહે છે કે ના, અમે તો ગુસાઈજીથી જ અમે સેવક થઈશું. तब या वैष्णव ने कही जो एक महीना एक में श्री गोकुल चलूंगो. કારણ કે એકદમ થોડું જવાય એવી રીતે, હજી તો આવ્યો છે. અને બીજું હા કામ પણ છે ગુસાઈજીને માટે, એમને જે હીરાનો હાર કરાવવો છે સિદ્ધ. તબ તાઈ તુમ યહાં ન્યારે ઘર में રહો. આ જે ઘર છે ઉતારવા માટે આપ્યું ત્યાં રહો. खर्ची चाहिए सो लीजियो. दिलना दरियाव છે वैष्णवो. तब उन ठगन ने कही जो खर्ची तो हमारे पास है, जब तुम श्री गोकुल चलोगे तब हम हूँ श्री गोकुल चलेंगे. तब वैष्णव ने कही जो बोलो. तब वैष्णव ने एक हार हीरा को सुनहरी साज को नयो बनवायो. આ સમય જોઈતો હતો ગુસાઈજીને ભેટ ધરવા માટે શ્રીઅંગમાં. સો હાર સિદ્ધ ભયો. तब स्त्री सहित श्री ठाकुर जी झापी जी में पधराई के 20 मनुष्य मार्ग के लिए 20 मनुष्य માર્ગ માટે લીધા. આ એટલા માટે લીધા કે હવે પાછો હીરાનો હાર લઈને જવાનું છે ગુસાઈજીને ધરવા માટે. હવે જો રસ્તામાં કઈ થાય પછી હા ના. और इन 11 जनेन को संग ले श्री गोकुल चले. तब वैष्णव ने श्री गुसाई जी के दर्शन किए, भेंट धरी और श्री गुसाई जी से सब समाचार कहे. जो महाराज 11 ठग आपूनी शरणी आए है. બધું થયું એ કીધું, એ કેવી રીતે મારવા ગયા, પછી વાત સાંભળી ગયા, પછી ના પાડી મારવાની, બધું. तब ठगन ने श्री गुसाई जी को दंडवत करी, विनंती करी जो महाराज हमने जन्मते दुष्ट कर्म बहुत किए हैं, अब या वैष्णव के संगते तुम्हारे चरण कमल को दर्शन भयो है, अब आपू कृपा करी के नाम सुनाओ. तब उन ठगन सो श्री गुसाई जी कही जो तुमको दया नहीं है. એટલે ગુસાઈજીની દ્રષ્ટિ પડે ને ખબર પડે જીવની. અને આ તો સામેથી બધું જો કે કીધું, પણ કેવા છે આ લોકો કે તુમને દયા નહીં હે, મનુષ્ય મારા તો હો. એટલે અહીંયાથી કીધું એટલે જ જાણે છે એવું નહીં, આપ ઈશ્વર છો. મેં કીધું ને કે ચિત્રગુપ્ત પાસે નહીં હોય, ચિત્રગુપ્તનું પણ પૂર્વજન્મમાં કોણ હતો ને ચિત્રગુપ્ત બન્યો એનો ચોપડો પણ ગુસાઈજી પાસે હોય. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય હો. એટલે આ મનુષ્યોને મારે છે, કેટલા દયા નથી અને મનુષ્યને મારે છે. એટલે કેટલા ક્રૂર કહેવાય, ઘાતકી કહેવાય કે તમે જ્યારે મારતા હશે એટલે તરફડતા હશે તો પણ આ તો બિલકુલ દયા વગર નિશ્ચિંતાથી બધું લઈને જતા રહેતા હશે. આવું કાયમ કરનારા. तुमको दया नहीं है, मनुष्य मारत हो, माल लूटी लेत हो, ताते तुमको नाम कैसे सुनावे.
નામ જ સાંભળવાનું છે. આ લોકોને ભ્રમ સંબંધ હોય જ નહીં. એટલે ભ્રમ સંબંધ શું છે, જો આનું મૂલ્ય સમજાય છે આપણને, કે આપણને શું મળ્યું છે. હતા પૂર્વે લીલામાં એટલે છે આ, કર્યું હતું તે આજે મળ્યું, એવું હજી એ વાવો, ભાઈ વલ્લભના ગુણ ગાવો, વિઠ્ઠલના ગુણ ગાવો. तब उन ठगन ने विनंती करी, जो महाराज अब तो हम दुष्ट कर्म छोड़ी दियो, अब न करेंगे. जो कोई की चाकरी न मिलेगी तो खेती करी के निर्वाह करेंगे, पर हम काहू को अब दुख न देंगे. तब श्री गुसाई जी ने उनको नाम सुनायो. पाछे वे सब वहां उठी गए. आ नाम संभળાવ્યું એનો અર્થ જ એવો થયો, હવે યમદૂતોનું સામર્થ્ય નથી કે આ 11માંથી એકેને નરકમાં લઈ જઈ શકે. ખરેખર તો કર્મ બધા નરકના જ છે, પણ આ નામ ગુસાઈજીએ સંભળાવી દીધું એટલે ગુસાઈજીના જીવ થઈ ગયા, લીલાના નહીં, પણ મોક્ષના અધિકારી થઈ ગયા. અથવા તો ભલે કાયમ માટે સાયુજ્ય ના જોઈતું હોય તો જે 4 પ્રકારની મુક્તિ કહી છે એમાંથી કોઈ પણ એ ન જોઈતી હોય, ફરી જન્મ જોઈએ તો જન્મ મળશે, પણ આપેલા વચન પ્રમાણે કોઈનું અહિત નહીં કરે તો એને ભક્તિ જન્મોજન્મ કરી શકશે, અથવા તો જન્મોજન્મ આવી રીતે ગ્રહસ્થાશ્રમનું જીવન જીવી શકશે. હવે એમને નરકમાં નહીં જવું પડે, આ નિશ્ચિત થઈ ગયું. पाछे वे सब वहां से उठी गए. तब वैष्णव ने श्री गुसाई जी को हीरा को हार पहरायो. गुसाई जी परम दयाल की जय हो. करोड़ों ब्रह्मांडों ना पति, सर्व हीरानी खाणो ए आपनी, पण आपનું લઈને આપણને પધરાવવામાં, આપને પધરાવવામાં જો ભાવ છે તો ગુસાઈજીને એનો પણ આનંદ છે. तब श्री गुसाई जी वैष्णव सो कहे, यह हार तो श्रीनाथ जी लायक है. આ આપનો સ્વભાવ છે. કોઈ પણ એવું નહીં કે આજે હીરાનો હાર છે એટલે. જેટલા બધા વૈષ્ણવોના વાર્તા પ્રસંગમાં આવે છે ને, વસ્ત્રનો તાંકા લાવે તો પણ પેલા એ, પછી આપલે. સામગ્રી આવે, નાગજી ભટ્ટ કેરી લાયા, પેલા ગોવર્ધનનાથજીને. એટલે ખબર હતી નાગજી ભટ્ટને કે આ ગોવર્ધનનાથજીને કીધું છે તો બીજી પાછો આવીશ ને પછી કહેશે નવનીત પ્રિયાજીને. એના કરતાં 2 જણના માટે, 2 સ્વરૂપો માટે સાંઢની ઉપર એક બાજુ આમનો પોટલું કર્યું ગોવર્ધનનાથજી માટે, એક બાજુ નવનીત પ્રિયાજી માટે. કહ્યું ये हार तो श्रीनाथ जी लायक है. तब वैष्णव ने कही, जो हमारे तो सर्वस्व धनी आपू हो. सो यह सुनी के श्री गुसाई जी बहुत प्रसन्न भये. पण भाव छे तो हो, साचो भाव होय तो बाकी अंतर्यामी आपનું નામ છે, અંતર વાંચે છે, વાલો તર્ત જો. અત્યારે તો વૈષ્ણવો બોલવામાં કુશળ છે એટલા બધા, અરે પ્રભુ કૃપાનાથ આ બધું આપનું જ છે, આપ પધારો, આ ઘર અમારું જે આપનું જ છે, આ બધા શબ્દો છે. जो वैष्णव को ऐसो ही चाहिए. पाछे महीना एकलो वैष्णव श्री गोकुल में रहो. सो सब बालक बहु बेटी सबन को वस्त्र आभरण पहराए. पाछे श्री गुसाई जी सो घर जाइवे की विनंती करी. तब श्री गुसाई जी अपनो प्रसादी उपरना उड़ायो, बहुत प्रीति सो विदा किए. એટલે આજે ગોકુલને ખાંડ કીધી ને, સુખની ખાંડ હમણે જે સાખી ગઈ એટલે જ કીધી કે એક તો ગુસાઈજીને દર્શન થયા, પછી તો એમને ગિરધરજી સાક્ષાત આપના પ્રથમ અને એ જેમને સેવે છે મથુરાનાથજીના દર્શન થયા. એમ બધાના, ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી, ઘનશ્યામજી અને એમના નિધિ સ્વરૂપોના, એટલે સુખની ખાણ કીધી ગોકુલને. पाछे श्री गुसाई जी से घर जाए की विनंती करी. तब श्री गुसाई जी अपनो प्रसादी ऊपर न उठायो, बहुत प्रीति से विदा किए. तब स्त्री सहित श्री ठाकुर जी को पधराई श्री गोकुल ते चलो. सो कछुक दिन में वैष्णव अपने घर आयो. पाछे श्री ठाकुर जी की सेवा स्त्री पुरुष भली भांति सो करते. मूળ તો અલૌકિક માટે જ ગયા હતા, મૂળ ધ્યાનમાં કેન્દ્રમાં સ્થાનમાં તો
प्रभु छे। पाछे वैष्णव ने ऊ ठगन सो कहो, जो अब तुम अपने घर जाओ। तब ठगन ने कही, जो अब ही हम घर न जाएंगे, अत्यारे तो मैं नहीं जईए, पण गळे नहीं पड्या, माथे नहीं पड्या। पाछे घर में जाई के उनकी संगति करी हमारी बुद्धि भ्रष्ट हो जाएगी, कारण के ये लोकोनो जे संग छे पहेलानो, ये तो बधुं राह जोईने बैठो हशे। पाछे हाँ, बुद्धि भ्रष्ट ताते याही गाम में कछुक दिन जीविका को जतन करी करी के रहेंगे। तो कि आज गाम में हमें काम करीने एमांथी कमाईने खाईने अहींया रहीशुं। तुम्हारे संग ते हमारो उद्धार होईगो। पाछे वे ठग वा गाम में एक सेठ के घर चाकर रहे। सो वा वैष्णव के संग ते वे ठग भले वैष्णव भये। सो वे स्त्री पुरुष श्री गुसाई जी के हसे कृपा पात्र भगवदीय है, ताते तिनकी वार्ता कहाँ ताई कहिए। आवती काले गुसाईजीनो सेवक ब्रजवासी सनाड्य ब्राह्मण आन्योर में रहतो। तेमने श्री गुसाईजीए परे कहो। वाह, आ तो परेनो प्रसंग आवशे, बहु आनंद आवशे। दृढ़ इन चरण न केरो भरोसो, दृढ़ इन चरण न केरो। श्री वल्लभ नख चंद्र छटा बिन सब जगमाजू अंधेरो। साधन और नहीं आ कली में जासो होय निवेरो। सूर कहाँ कहे द्विविध आदरो, बिना मोल को चेरो। दृढ़ इन चरण न केरो भरोसो, दृढ़ इन चरण न केरो। श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय हो।